વડોદરા શહેરના હૃદય સમાન સયાજીબાગને લઈને તંત્ર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। આ નિર્ણયમાં મુલાકાતે આવેલા મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। સાથે જ બાગની અંદર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બાગની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હોય, જેને મુલાકાતે આવેલા સહેલાણીઓએ પણ આવકાર્યા છે અને કહ્યું છે કે બાગની સ્વચ્છતા રાખવા માટે આવા નિર્ણયો આવકાર્ય છે। ગઈકાલે રાત્રે જાહેર કરાયેલા આદેશ મુજબ સયાજીબાગમાં પ્રવેશતા મુલાકાતીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, તેમજ પ્લાસ્ટિકની વિવિધ ચીજવસ્તુઓ પર અંદર લઈ જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। શરૂઆતમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જો કે આજે સવારે આ નિર્ણયમાં ફેરફાર કરી પાણીની બોટલ લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે। મહાનગરપાલિકાના પગલાંથી બાગને વધુ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સયાજીબાગની મુલાકાતે આવેલા સહેલાણીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને સ્વચ્છતા જાળવવા માટે આવા નિયમો જરૂરી હોવાનું જણાવ્યું હતું। નિર્ણય સારો કહેવાય, પ્લાસ્ટિક આપણે એના કરતા સારો છે। પાણીની બોટલ પણ નહીં લઈ જવાય, પણ એ સારું, પાણીની બોટલ બી નહીં સારું, પણ પછી તો પાણી તરસ નહીં લાગે બેન? મિલ્ટન લઈને આવો ને। હા હોય ને, મિલ્ટન તો હોય જ છે ને અત્યારે બધાના પાસે, મિલ્ટન લઈને આવો। ખૂબ સરસ, મજા આવી ગઈ। પાણીની બોટલ પણ અંદર નહીં લઈ જવાય? સારું સારું, બરાબર છે। બહુ એટલે બહુ વધી ગયું હતું બધું નાટક। સારો છે નિર્ણય? બહુ સારો।